So hi, my name is Meghna. Sorry, મારું નામ the એક સેકન્ડ. ઓકે. સો મારું નામ મેઘના છે અને હું ગુજરાતી જ છું અને હું સુરતથી બિલોંગ કરું છું. પહેલાં મેં વિચાર્યું હતું કે હું બ્લોગિંગ સ્ટાર્ટ કરું એન્ડ લિટરલી મારો બહુ શોખ છે અને એના લીધે મેં આજે ફર્સ્ટ ટાઈમ એકલી બ્લોગિંગ કરું છું બિકોઝ મારા પપ્પાને બી શોખ છે એકચ્યુઅલીમાં. સો ઇટ્સ મતલબ કે વધારે કહેવાય મારા માટે અને બધા મારા કરતાં વધારે મારા પપ્પાને એમ છે કે નહીં તું કરી શકે છે અને તું કર એમ. સો એ વાત છે અને એવું નથી કે મતલબ હા પૈસા કમાવા માટે જ બધા ઓબ્વિયસલી યુટ્યુબમાં આવતા હોય છે અને મારે પણ એ જ છે કે મતલબ કે બહુ બધા મારા ડ્રીમ્સ છે જે હું અત્યારે જે એજ છે મારી તે પ્રમાણે ના થઈ શકે બધું. સો એમ મારા બહુ બધા શોખ છે લાઈક સ્કેચિંગ છે તો એમાં વધારે બહુ ઇન્ટરેસ્ટેડ છું એમાં અને બધું મહેંદી કરું છું પછી આ નેઇલ આર્ટ્સનું શીખવું છું હું હજી તો મારા માટે કરી રહું છું એમ કે મારે કોઈ ડિપેન્ડન્ટ નહીં રહેવું પડે કે હા. સો મહેંદી પણ હું મારી જાતે કરી લઉં છું કે કોઈ ફેમિલી ફંક્શન હોય તો તેમાં હું મારા ફેમિલી મેમ્બર્સને કરી દઉં છું. લાઈક મારું અત્યારે સ્ટડી ચાલુ છે, કોલેજ કરું છું મેં 10th પછી ડિપ્લોમા કર્યું છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં છું અને લાઈક બી ચાલે છે. હવે 4th સેમમાં આવીશું. સો એના પહેલાં હમણાંની જે રજા છે ગેપ છે તેમાં મેં વિચાર્યું કે હું બ્લોગિંગ ચેનલ સ્ટાર્ટ કરી દઉં. એનું મતલબ મેં બહુ ટાઈમ પહેલાં વિચારેલું છે અને એની પણ મને ખબર છે કે રાતોરાત કોઈ ફેમસ ના થઈ જાય, રાતોરાત કોઈને વ્યૂઝ ના આવે, રાતોરાત કોઈને સબસ્ક્રાઈબર ના વધી જાય કે કોઈના ફેન ફોલોવિંગ ના થઈ જાય. એની માટે બહુ જ મહેનત કરવી પડે હદ વગરની અને મેં મારા માઇન્ડમાં સેટ કરી જ લીધું છે કે લાઈક મહેનત કરવી પડે ગમે કામ હોય પછી બરાબર. હવે આ તો ખાલી આપણો એક શોખ છે અને આમાં એક તો બધું થઈ શકે. આપણે એક ફેન ફોલોવિંગ બની શકે, અર્નિંગ થઈ શકે અને આપણા મતલબ જે અમુક ડ્રીમ્સ હોય આપણે બધાને શેર કરી શકાય. મને બધું શેર કરવું વધારે ગમે. મેં મહેંદી ને એવું બધું કરું છું સાઈડમાં પણ એમ મતલબ પૈસા કમાવા નથી કરતી મતલબ હવે કરીશ એવું કે પહેલાં એવું કંઈ વિચાર નહોતો પણ સારી જાય છે એમ કોઈ વાંધો નથી. તો સાઈડરની કરી શકીએ આપણે એવું નહીં પણ બ્રાઇડલની ના થાય આપણાથી એ વાત નહીં કહું કે બ્રાઇડલની કોઈ કરી શકું એટલું બધું મારા નથી ટેલેન્ટ. સો એ જ અને અત્યારે મતલબ શિયાળો છે એટલા માટે થોડુંક આવું પહેર્યું છે બટ અત્યારે તો વાદળા થઈ ગયા છે અને તડકો ને એવું જ છે. શિયાળા જેવું કંઈ લાગતું નહીં. સામાન્ય શિયાળો કહેવાય ખબર નહીં. સો મતલબ મેં વિચાર્યું કે બહુ બધું મારા મગજમાં ઘૂમતું એ બધું પણ મેં વિચાર્યું કે પોસ્ટ બ્લોગમાં શું નાખવું એમ મતલબ કેટલું બધાનું રિવ્યૂ જોઉં કે એવું કંઈ કરું પણ એ લોકોનું બધા અલગ અલગ મૂકતા હોય તો મારે મગજમાં બધું કન્ફ્યુઝિંગ થયું હતું. તો મેં વિચાર્યું કે કંઈ નહીં પહેલાં બ્લોગ આપણે આ જ મૂકીએ કંઈક બધા તો નહીં આવે 4 લોકો જોવા જેટલા બી જોવે તો ઠીક છે અને બસ થોડાક ટાઈમ પછી મેં સ્કેચ બતાવીશ મારા વિશે થોડું ઘણું કહીશ, મારા ફેમિલી વિશે ઘણું ખરું કહીશ અને બહુ બધું છે અને લાઈફમાં આગળ મારા બહુ બધા મતલબ પ્લાનિંગ છે. એવું છે કે અત્યારે ભૂખ લાગી છે અને હવે બનાવવું છે તો મેં બનાવીશ અને મહેનત પણ કરીશ. મને બ્લોગિંગ કરવું વધારે ગમે. મને હું એકલી બી એવું જ કરતી હોય કે ચલો ગાઈસ અભી ये करते हैं. સો એવું બધું છે. તો હું બ્લોગિંગ વિચારું છું ગુજરાતીમાં રાખું અને બિકોઝ એમાં કંઈ વાંધા ના પડે અને મને હિન્દીમાં જ બોલું છું કે ઘરે મમ્મી સાથે મસ્તીમાં કરતી હોય ને તો હિન્દીમાં બોલું कि चलो गाइस ये करते हैं, चलो गाइस ये करते हैं, मम्मा चलो यहाँ पे हम जाते हैं, यहाँ से करते हैं, यहाँ स्टे पे ये देखा वगैरह वगैरह. मैं ऐसा करते हैं मुझे बहुत अच्छा लगता है. मैंने उसकी आज सुबह सुबह टेस्ट देने गई थी मेरे पापा के साथ और एक सेकेंड ओके. सो आज मैं सुबह सुबह गई थी अपनी टेस्ट देने के लिए जो कि लर्निंग लाइसेंस की थी और मेरी पास हो गई तो मैं खुश हो गई थी क्योंकि मेरे पापा ने फ़ीस भरी थी उसके लिए और मैं नहीं चाहती कि
पैसे वेस्ट हो उसमें। सो बस ऐसे ही। तो मैं पास हो गई, अभी थोड़ी देर बाद की वो आएगी, वो 8th वाला करना होता है ना वो। ये गुजराती में क्या बोलूँ, अरे हिंदी में क्यों बोलूँ ये यार। ओके, તો સવારમાં ગઈ હતી લર્નિંગ લાઇસન્સની એક્ઝામ દેવા માટે અને હું પાસ થઈ ગઈ છું. સો હું ખુશ છું એ માટે. ઓકે, સો આ જ હતું આજના દિવસનું તમારે. અને આવીને ઘરનું કામ કર્યું થોડું ઘણું અને પછી સિરિયલ્સ જોઈને એવું બધું કર્યું. ફોન જોયો, ફોનમાં બી કેટલું જોઈએ યાર. એ જોયું, પછી થોડી વાર મમ્મી સાથે મસ્તી કરી અને પછી વિચાર્યું કંઈક કરીએ. પછી મેં વિચાર્યું કે યાર બ્લોગિંગ કરી દઈએ ને, કે આજથી સ્ટાર્ટ કરીએ. મને બહુ ટાઈમથી વિચાર છે કે હું આજ કરી, કાલ કરી, આજ કરી. મેં કીધું આજ કરીએ. અને જેવું પણ ઉતરે એના માટે બધું નવું કહેવાય, તમને બી ખબર જ છે. તો મતલબ કે મને બ્લોગર બનવું છે, યુટ્યુબર બનવું છે. અને શ્રી કૃષ્ણ ભગવાન થેન્ક યુ બિકોઝ એવરીથિંગ. થેન્ક યુ સો મચ શ્રી કૃષ્ણ ભગવાન. એન્ડ થેન્ક યુ સો મચ તમને લોકોને પણ કે વિડીયો જોયો. એન્ડ અને પ્લીઝ મને એપ્રિશિએટ કરજો, મોટિવેશન આપજો કે અમુક લોકો વ્લોગર હોય સો એ લોકોનું બી મને કહેજો, કેમ કે મને લિટરલી કોઈ આઈડિયા નથી અબાઉટ યુટ્યુબ કે આ બધું કાંઈ ખબર નહીં. પણ બસ મારે કરવું છે એવું મને છે. અને હું તો બી ટ્રાય કરીશ શીખવાનું, જોવાનું ને બધું. ઓકે, તો આજના માટે એટલું જ. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.